તો સુરતમાં રાંદેર વિસ્તારની યુવતીના સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામમાં બે ફેક એકાઉન્ટ બનાવીને તેની બેને બીભત્સ મેસેજ કરનાર આંધ્રના એન્જિનિયર 29 વર્ષીય રાજ રમેશભાઈ લોઢિયા નામના યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। યુવતી સાથે સગાઈ નહીં થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત સિટી ખાતે રાંદેરની એક યુવતીએ ફરિયાદ આપેલી અને જેમાં આઈપીસી કલમ 500, આઈટી એક્ટ કલમ 66C, 66E તથા 67 મુજબનો ગુનો દાખલ થયેલો અને જેમાં યુવતીના ફેસબુક તથા ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ અને બીભત્સ લખાણવાળું એમણે લખાણ અપલોડ કરેલું અને જેમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે જે તે આરોપીને શોધી નાખેલો, જે રાજ રમેશભાઈ લોઢિયા જે આણંદનો રહેવાસી છે અને જે આ યુવતી સાથે પહેલાં સગાઈ થયેલી અને ત્યારબાદ એણે સગાઈનું ના પાડેલું, એના લીધે એ મનમાં રાખી અને આ રીતનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અને બીભત્સ લખાણ મૂકેલું અને જે આરોપીને અમે અટક કરેલો છે।